આ વિશ્લેષણ પ્રકૃતિ અભ્યાસ પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે કર્યું છે. આ અદ્ભુત ગ્રંથના આધારે આજે આપણે પ્રકૃતિની એક એવી રોમાંચક સફર પર જવાના છીએ જ્યાં ઇકોસિસ્ટમની અદૃશ્ય કામગીરી ખુલ્લી પડે છે. આપણે સમજીશું કે પક્ષીઓ માત્ર આકાશમાં ઉડતા જીવો જ નથી પણ આપણી આસપાસની આહારજાળના અદૃશ્ય ઇજનેરો છે. આજના આ વિશ્લેષણના મુખ્ય પડાવો પર એક નજર કરીએ. આપણે આહારજાળ, કુદરતી કીટનાશક તરીકે પક્ષીઓની ભૂમિકા, શિકારી પક્ષીઓ, જળચર સંતુલન, સફાઈકર્મીઓ અને અંતે જૈવિક સંતુલનની ગેરંટી વિશે વાત કરીશું. તો ચાલો મૂળથી જ શરૂઆત કરીએ. પ્રથમ વિભાગ છે આહારજાળ અને પક્ષીઓ. અહીં પોષણકડી અને આહારજાળ વચ્ચેનો તફાવત બહુ રસપ્રદ રીતે સ્પષ્ટ થાય છે. એક તરફ છે સાદી પોષણકડી, જે એકદમ સીધી રેખામાં ચાલે છે. પણ પ્રકૃતિ આટલી સીધી ક્યાં હોય છે, ખરું ને? બીજી તરફ છે આહારજાળ, જે એક અત્યંત જટિલ અને પરસ્પર જોડાયેલી વ્યવસ્થા છે. અને આખી આ જટિલ જાળમાં પક્ષીઓ સૌથી સક્રિય અને સંવેદનશીલ ખેલાડીઓ છે. આગળ વધીએ બીજા વિભાગ તરફ. કુદરતી કીટનાશક અને બીજ ફેલાવનાર તરીકે પક્ષીઓની ભૂમિકા. આખી પ્રક્રિયાની શરૂઆત સૂર્યથી થાય છે. ઊર્જા સૂર્યમાંથી વનસ્પતિમાં આવે છે, ત્યાંથી કીટકોમાં અને પછી દ્વિતીય ઉપભોક્તા તરીકે પક્ષીઓમાં પહોંચે છે. વિચારવા જેવી વાત એ છે કે એક નાનકડું ગીધ પક્ષી દરરોજ અસંખ્ય ઈયળો અને તીડ ખાઈ જાય છે. એટલે કે કોઈપણ રાસાયણિક દવાનો ઉપયોગ કર્યા વગર આ પક્ષીઓ કુદરતી કીટનાશક બનીને ખેતીને અને પાકને બચાવી લે છે. આ ખરેખર અદ્ભુત છે. પણ વાત માત્ર કીટકો ખાવા પૂરતી સીમિત નથી. લાવરી અને કબૂતર જેવા પક્ષીઓ બીજ ખાય છે અને ચરક વાટે તેને દૂર દૂર સુધી ફેલાવે છે. એક રીતે જોઈએ તો તેઓ કુદરતના વાવેતરકારો છે. બીજી તરફ શક્કરખોરા જેવા પક્ષીઓ ફૂલોમાંથી મધ પીતી વખતે અજાણતા જ પરાગનયન કરી દે છે, જે જંગલોના અસ્તિત્વ માટે અત્યંત આવશ્યક પ્રક્રિયા છે. હવે જોઈએ ત્રીજો અને ખૂબ જ મહત્વનો વિભાગ, શિકારી પક્ષીઓ, જે ખરેખર પર્યાવરણના રક્ષકો છે. વિજ્ઞાનની ભાષામાં આખી પ્રક્રિયાને ટોપ ડાઉન રેગ્યુલેશન કહેવાય છે. ગરુડ, ઘુવડ અને બાજ જેવા ટોચના શિકારીઓ ઇકોસિસ્ટમમાં એક મજબૂત કંટ્રોલ સિસ્ટમ જેવું કામ કરે છે. જો આ પક્ષીઓ ન હોય તો ઉંદર જેવા જીવોની વસ્તી બેફામ વધી જાય અને ભયંકર રોગચાળો ફેલાય. એટલે કે આ શિકારી પક્ષીઓથી ડરવાની જરૂર નથી. હકીકતમાં તેઓ રક્ષકો છે. ત્યારબાદ ચોથો વિભાગ છે જળચર આહાર જાળનું સંતુલન. જળચર આહાર જાળ ખૂબ જ નાજુક અને રસપ્રદ હોય છે. કલકલીઓ એટલે કે કિંગફિશર અને પેલિકન સંપૂર્ણપણે માછલીઓ પર નિર્ભર છે, જ્યારે કિનારે ચાલતા વેડર્સ કાદવમાંથી ઝીણા જીવજંતુઓ શોધીને દરિયાકાંઠાનું સંતુલન જાળવી રાખે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ પક્ષીઓનું જીવનચક્ર સમુદ્રની ભરતી અને ઓટની ઘડિયાળ સાથે એકદમ સચોટ રીતે જોડાયેલું હોય છે. અને સમુદ્રી પક્ષીઓ તો બે સાવ અલગ દુનિયા વચ્ચેના જીવંત પુલ સમાન છે. તેઓ દરિયામાંથી માછલીઓ ખાય છે અને પછી જમીન પર આવીને ચરક કરે છે. પરિણામે મહાસાગરમાંથી નાઇટ્રોજન અને ફોસ્ફરસ જમીન પર આવે છે, જેનાથી માટી અત્યંત ફળદ્રુપ બને છે. કુદરતનું આ કેવું અદ્ભુત જોડાણ છે. પાંચમો વિભાગ આપણને ખૂબ જ ગંભીર મુદ્દા તરફ લઈ જાય છે, સફાઈકર્મીઓ અને જૈવિક વિશાલન. પ્રકૃતિમાં ગીધ અને સીગલ જેવા મૃતભક્ષી પક્ષીઓની ભૂમિકાનું કોઈ જ રિપ્લેસમેન્ટ નથી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ગીધના જઠરમાં રહેલા એસિડ એટલા શક્તિશાળી હોય છે કે તે સડેલા માંસમાંથી કોલેરા અને એન્થ્રેક્સ જેવા જીવલેણ બેક્ટેરિયાનો સંપૂર્ણ નાશ કરી દે છે. આ પક્ષીઓ જ પર્યાવરણને રોગમુક્ત રાખવાનું સૌથી મોટું અને સૌથી અગત્યનું કામ કરે છે. પણ આ આંકડો ખરેખર હચમચાવી નાખે તેવો છે. 99%. પશુઓની સારવારમાં વપરાતી ડાઇક્લોફેનેક નામની એક જ દવાને કારણે ગીધની વસ્તીમાં 99%નો ઘટાડો થઈ ગયો છે. આ કોઈ નાની વાત નથી. આ એક અત્યંત ડરાવણી વાસ્તવિકતા છે. જ્યારે આહાર ઝાડમાંથી પક્ષીઓની માત્ર એક જ કડી તૂટી જાય છે ને, ત્યારે ટ્રોફિક કેસ્કેડ સર્જાય છે. આ એક એવી વિનાશક ડોમિનો ઇફેક્ટ છે જેમાં કીટકોની સંખ્યા બેફામ વધે છે, વનસ્પતિનું પરાગનયન અટકી જાય છે, રોગચાળો ફેલાય છે અને આખીને આખી ઇકોસિસ્ટમનું બેલેન્સ ખોરવાઈ જાય છે. આખી પરિસ્થિતિ પાછળનું વિજ્ઞાન સમજવા માટે જૈવિક વિશાલન એટલે કે બાયોમેગ્નિફિકેશનનો ખ્યાલ સમજવો ખૂબ જરૂરી છે.
જ્યારે ખેતીમાં ડીડીટી જેવા ઝેરી રસાયણો વપરાય છે ત્યારે તે પહેલાં કીટકોમાં જાય છે, પછી કીટકોમાંથી નાના પક્ષીઓમાં અને અંતે ગરુડ કે બાજ જેવા ટૂચના શિકારીઓમાં આ ઝેર મોટા પ્રમાણમાં જમા થાય છે. આની સૌથી ઘાતક અસર એ થાય છે કે તેમના ઈંડાનું કવચ સાવ પાતળું થઈ જાય છે અને બચ્ચા જન્મતા પહેલાં જ આખી પેઢીઓ નષ્ટ થઈ જાય છે. તો હવે આપણા અંતિમ વિભાગ તરફ જઈએ, જૈવિક સંતુલનની સૌથી મોટી ગેરંટી. એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે પક્ષીઓ માત્ર પ્રકૃતિમાંથી લેતા નથી, પણ સતત કંઈક પાછું આપે છે. તેઓ તેમની ચરકમાંથી બનતા અત્યંત ફળદ્રુપ ખાતર, જેને ગ્વાનો કહેવાય છે, તેના દ્વારા પૃથ્વીની જમીનને ખૂબ સમૃદ્ધ બનાવે છે. આ જ ગ્વાનો વનસ્પતિના વિકાસ અને જીવનના અવિરત ચક્રને ચાલુ રાખે છે, જેના ઉપર સમગ્ર સૃષ્ટિ નિર્ભર છે. આખી ઇકોસિસ્ટમની આ જાળ કેટલી સુંદર પણ કેટલી નાજુક છે. અંતે વિચારવા જેવો એક જ પ્રશ્ન છે, જો આ નાજુક જાળની કડીઓ તૂટી જશે તો શું પૃથ્વી પર જીવનનું સંગીત આ જ રીતે સતત ગુંજતું રહેશે? પ્રકૃતિના આ અદ્ભુત લયને જાળવી રાખવા માટે આપણા આ હવાઈ ઇજનેરો એટલે કે પક્ષીઓનું રક્ષણ કરવું એ જ આજના સમયની સૌથી મોટી માંગ છે.